હે ગુરુ ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંતિ શારદા ગુરુ તણા જસ ગાય ગુરુ બિન ઘોર અંધેરા ભ્રમણા કિનું ન ભાંગે દિક દિક હિન્દુ મુસલમાન સુનો યોગી વૈરાગી જય હો જય ગુરુદેવા દેવા જય હો જય દેવા ભવસાગર જલ દુસ્તર ભારે મોજાગરે ભવસાગર જલ દુસ્તર ભારે મોજાગરે गुरु का नाम स्वरूप नाम गुरु का नाम स्वरूप सदगुरु सुखादि भेड़ा सुखानि सदगुरु भेड़ा जय जय गुरुदेवा
દૂત તારા સદગુરુ કરે જુગબંધન જે મજબૂત તારા સદગુરુ કરે તુજીને ઉગાડી તારા ઘડી તુજીને ઉગાડી તારા મુક્ત કર દિયા રે યો બાલક પર દિયા બાલક પર દિયા जग में नहीं कोई उसकी तोले जग में नहीं कोई उसकी तोले केम करूं सेवा पूजा केम करूं केम करूं सेवा पूजा जय जय देवा
સદા મેરે દિલ પર રખે સદા મેરે દિલ પર રખે શ્વાસે સદા રમો છો શ્વાસે સદા રમો છો લાભો હર તમે એ લાભો લાભો હર તમે જય 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 દેવા જય જય ગુરુદેવનો કાયમને માટે જય જયકાર છે. કારણ કે ગુરુ તત્વને ગુરુ સમજાવે બુજાવે છે, સત્સંગથી સમજાવે છે અને નામે કરીને બુજાવે એટલે અનુભવ કરાવે છે. પૃથ્વી રચાણી ત્યારથી જે નિર્ગુણ બ્રહ્મે જગત રચ્યું ને જે કર્મનો કાયદો ઘડ્યો, એ કર્મના કાયદામાં જે જીવે ભૂલ કરીને જે બંધનને પાયમાં એને મુક્ત કરાવનાર નિર્ગુણમાંથી પ્રગટ થયેલું સગુણ બ્રહ્મ સદગુરુ પોતે છે. કરતા કુદરતે કર્મ કરવાની ના નથી પાડી. કર્મ કર્યા વગર જગત ચાલે તેમ નથી. કોઈ પણનો જીવ, કોઈ પણનો દેહ ચાલે એમ નથી. પણ જે જીવન, જે પળ, જે કર્મ દેહ અહંકારે થઈ ગયું, એ કર્મનું બંધન પડી ગયું. આ ભૂલને
સુધારવા માટે થઈને, જીવને એ ભૂલમાંથી ઉગારવા માટે થઈને પૃથ્વી રચાણી ત્યારથી આ મહાન ગુરુ પરંપરા ચાલુ છે કે જે જ્ઞાન પરંપરા કહેવાય છે. પછી આપણે એને વેદ પરંપરા પણ કહી શકીએ છીએ કે જેનાથી જીવ અનંત કાળથી જે ભૂલ કરતો આવ્યો છે, જે બંધનને પામતો આવ્યો છે, એને ગુરુ મુક્ત કરાવે છે. જય હો ગુરુદેવા. ગુરુદેવનો સદાકાળ જય જય છે. આ ભવસાગર જલ દુસ્તર ભારી, મોજા ગિરિવર જેવા, નામ ગુરુ કા નાવ સ્વરૂપી, સુકાની સદગુરુ ભેડા. જય હો ગુરુદેવા. ભવસાગર જલ દુસ્તર ભારી. એટલે આ તમે ભાઈઓ બહેનો, કોઈ 5 કિલોમીટર, કોઈ 50 કિલોમીટર, કોઈ 500 કિલોમીટર, કોઈ 1000, 1200, 1500 કિલોમીટરનો પંથ કાપીને આવ્યા, પણ માલું તમને ક્યાંય ભવસાગરનું જળ ક્યાંય આડું આવ્યું? ક્યાંય એની વાછટ આવી? ક્યાં છે આ? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, વાણી વ્યવહાર આ રતિભોગ, આ 7 સાયર જીવને માટે તરવા અતિ કઠણ છે. ભવો ભવથી જીવ આ વિષયોની આસક્તિને લઈને એને કઈ તરી શકતો નથી. ઠીક છે, આ જળરૂપી સમુદ્રને તો બળ્યો કોઈ કસરતબાજ, કોઈ પ્રેક્ટિસ પામેલો એ જરૂર તરી જાતો હોય, પણ ભવસાગરને આપબળથી તરી શકાતો નથી. ત્યાં ગુરુની સહાયતા એટલે કૃપાની જરૂર છે અને ગુરુ નામની જરૂર છે. કોઈ પણ જીવને ભવસાગર તરવો હોય તો એણે ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ એવા સંત મહાપુરુષનું શરણ ગ્રહણ કરવાનું, સત્સંગથી નામનો મહિમા પ્રાપ્ત કરીને કરુણાના ભાવથી નામની માગણી કરવાની અને એ નામે કરીને આ ભવસાગરને તરી જાઓ. ભવસાગર જલ દુસ્તર ભારી. ખરેખર આ ખારો સમુદ્ર તરવો સહેલો દેખાય છે, પણ વિષય રૂપે સાયરને તરી શકાતો નથી. અમુકનો જીવ બિચારો એની અંદર વિશેષ ને વિશેષ બુડતો જાય છે, પણ નામ ગુરુ કા નાવ સ્વરૂપી. ગુરુએ ખૂબ દયા કરીને નામરૂપી નાવ અર્પણ કરેલું છે. હવે ભાઈઓ, તરવાની વાત આવે છે તો કોને તરવું છે? સ્વાભાવિક છે ભાઈઓ કે ગુરુ મહારાજને કોઈ પણ વિનંતી કરતું હોય, બાપા અમને તારજો, અમને તારજો બાપા. કેલા ભાઈ, તારે તરવું છે? તું તારવાની વાત કરસ તે કોને તરવું છે? ખરેખર તો પ્રશ્ન કરનારા ક્યારેક આ વાતને પણ જાણતા નથી હોતા. આ બધા કે અમે કીધું બાપા, અમને ક્યાં ખબર કોણ ને કેમ, હું તરવું ને કેમ તારવાનું. અરે ભાઈઓ,
જે મન દેહ સંગી છે, જે મન ઇન્દ્રિયો સંગી છે, જે મન વિષય સંગી છે, એને એમાંથી તારીને આત્મસંગી બનાવવું છે. ગુરુ મહારાજ પાસે આપણે મનને એટલે જીવને એટલે આપણને તરવું છે, દેહને નહીં, દેહને નહીં, મનને તારવું છે. જે મન વિષય થકી બિચારું અનંત જન્મ અનંત કાળથી આ ભવસાગરમાં ડૂબકા ખાતું આવ્યું છે. જો એમાં કોઈ એવા સાવધ સુકાની સદગુરુ રૂપે એને મળી જાય તો એનું કામ થઈ જાય છે. નામ ગુરુ કા નાવ સ્વરૂપી, મનને નામ સંગી કરો. નાવમાં બેસાડો એટલે મનને નામ સંગી કરો, એટલે તમે નાવમાં બેસી ગયા. પછી આ જગતની અંદર ગમે એવા વાયરા વાઈ જાય, તમારે કોઈ ફિકર ચિંતા નથી. જે નામરૂપી નાવ છે એને ક્યારે કોઈ ચકરી, કોઈ ભમરી, કોઈ મોટા મોજા એને કાંઈ કરી શકતા નથી. કોઈ વાવડો એને કાંઈ કરી શકતો નથી. બાકી ગુરુ વગર નીકળી પડ્યા, ભર્યું વહાણ માલ વહોરી કરવા ઘણી કમાઈ. એ તો અધવચ જાતા કવા નળિયો ને બુડી પડ્યા સમુદરની માય. ધાર્યું ધણીનું થાય એમાં ચાલે ન કાંઈ ઉપાય. એ લૌકિકમાં નથી તરાય એમ. લૌકિકમાં તમે ખારવાનું વાણ લઈને એકલા પંડે નીકળી પડો, ભલે મશીન વાળું કે લેસા વાળું, પણ માલિપા 5-10 નોટિકલ કાપ્યા પછી કાંઈક ચકરી ભમરી કે પવન કે મોજું મોટું આવે ત્યાં આપણને શું ખબર પડે? આપણે ત્યાં શું કરીએ? આમાં તો જળની ખબર નથી ને કેવા મોજા ચકરી ભમરીની ખબર નથી. ગુરુને સુકાની સોંપી આ મનને નામ સંગી બનાવો તો જે તરવો કઠણ છે, ગહન છે, એ સહેલાઈથી તરી જવાય છે. મેદાજીએ કીધું કે મારી હોળીને એલા કછું ન ઉનડ્યા, સહજમાં ઉતરી ગયા ભવ પાર. કાંઈ મારે કરવું જ ન પડ્યું. એ કે સજે સજે અમે તો ભવસાગર તરી ગયા. એલા જેસલ જાડેજા વાલિયા લૂંટારા, હા અંગુલી માર, એવા તો કેટલાય ખુરાસાનીઓ આ નામના નેડે વળગી ગયા તો સેજે સેજે ભવસાગર તરી ગયા. નામ છે નાવ સ્વરૂપી છે, સુખાની સદગુરુ ભેળા. ગુરુ સુકાની પદ સંભાળવાને માટે તૈયાર છે. કોઈ ભજનાનંદી મન તૈયાર થાય, કરુણાના ભાવથી નામ ભજન શરૂ કરે એટલે ગુરુ આવીને સુકાન પદ સંભાળી લે. આપોઆપ ગુરુની યાદી થાય, આપોઆપ ગુરુ સ્વરૂપ દર્શાય.
અતિ કરુણાના ભાવથી ગુરુને યાદ કરો, આપોઆપ સ્મરણ ચાલુ થાય. એની મેળાએ શ્વાસામાં શબ્દ ચાલુ થઈ જાય. ખરેખર આ સગુણ અને નિર્ગુણની એકતાનો અનુભવ છે. સાધક સાંભળ્યા કરે છે પણ ક્યારેય પ્રયત્નશીલ બનતો નથી. જો પ્રયત્નશીલ બને તો એને ખ્યાલ આવે કે ભજન કરવું ખરેખર સેલ છે. ભક્તિ માર્ગની અંદર જે પ્રેમ લક્ષણા ભક્તિ ગણાય છે એ ખરેખર ટોચ ઉપર ગણાય છે. કર્મ માર્ગ છે, ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે. આ ત્રણની ઉપર પ્રેમ લક્ષણા ભક્તિ છે, જે કેવળ ગુરુ સ્વરૂપનો પ્રેમ છે. જે ગોપીજનો ભગવાન કૃષ્ણના સમયમાં આ પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને હાવ સેજે સેજે સ્વરૂપ આનંદ માણતા હતા. સેકંડના સોમાં ભાગ પૂરતા કૃષ્ણ ભગવાનને તે વિસરે નહીં. વિશેષ જો હૃદયમાં યાદી થઈ જાય તો દેહ સ્થિત પ્રજ્ઞ થઈ જાય, દેહ જળ દશામાં વયો જાય, દેહ વ્યવહાર કરવાનું ભૂલી જાય. સાવ સેલો માર્ગ જો કોઈ હોય તો પ્રેમ લક્ષણા ભક્તિ છે. પણ સાધકને ગુરુમાં પ્રેમ થતો નથી, કારણ કે એ દેહ જોયા કરે છે, દેહના વ્યવહારો જોયા કરે છે, એટલે એનું મન બિચારું ખતા ખાઈ જાય છે, ખતા ખાઈ જાય છે. ગુરુની હારે તમે જ્ઞાનથી જોડાવ. કેવળ અને કેવળ જ્ઞાનથી જ ગુરુની હારે જોડાવ. પછી એનો સંસાર છે, એનો વ્યવહાર છે, એમાં ક્યાંય ખોટી થતા નહીં. એ છોકરા હારે વાતો કરતા હોય, દીકરીઓ હારે વાતો કરતા હોય, સગાવાલા હારે વાતો કરતા હોય, ક્યાંય ધ્યાન દેતા નહીં. કારણ કે તમારે સંસાર સિદ્ધ કરવો છે ને, એને સિદ્ધ કરવાનો હોય. લભ દાદા કહેતા હતા, ઉગારામ દાદા કયક કયક એવી બધાની પરીક્ષા કરે ને લગભગના મન ડગી જ જાય. મહેમાનો આવ્યા હોય ને બેઠા હોય ને સત્સંગ ચાલુ હોય ને વળી બીજા મહેમાન આવે ને એટલે બજારમાં છોકરા રમતા હોય બોલાવે, એ છોકરા ઓરા ઓરા, અલે આ બે આના ભૂકી લેતો આવી. ઓલો ડેલીએ ભૂકે ને પાછો બોલાવે, એ છોકરા ઓરો ઓરો, પાછો આવી. અલે આ ચારાનાની મોરસ લેતો આવજે. પછી ઓલી ચારાના છે ને આમ દબાવીને રાખે, કારણ ઓલો છોકરો બિચારો આમ કરે લેવા હાટું, અને સત્સંગ ચાલુ કરે. ભલભલાના મન ડખે ચડી જાય કે આ બાપા વેદ શાસ્ત્ર પુરાણની વાત કરે છે અને બે આના ચાર આનામાં હજી એનું મન હશે. ભલભલાના મન ખતા ખાઈ જાય. ગુરુની હારે કેવળ જ્ઞાનથી જોડાવ, જ્ઞાન સ્વરૂપ કે જ કરીને ગુરુને સેવો.
શિક્ષકનું સેવન તમે શેના માટે કરો છો? કે અભ્યાસ માટે. અત્યાર સુધીમાં કોઈએ જે કક્ષાએ ભણ્યા હોય એ કક્ષાએ તમને કોઈની યાદ છે કે તમે ક્યારેય શિક્ષકની જાતિ પૂછી હોય? પૂછી કોઈ દી? કે બાપા પણ અમારે એનું શું કામ છે? ખરેખર સંત કી જાત ન પૂછીએ, પૂછી લીજીએ ઉસકા જ્ઞાન, તોલ કરી લેવો તરવારનો પડ્યા રહેવા દેવા અમિયાન. દેહ એક બાજુ કરી નાખ. એનું જ્ઞાન જો અજ્ઞાનને કાપનારું છે. પ્રેમ લક્ષણા ભક્તિ. ગુરુ શબ્દ, ગુરુની યાદી. આપણે ભજની કલાકાર વિષ્ણુ પ્રસાદ દવે, એમના ગુરુ હરિરામ બાપા એ સમાધિસ્થ થયા પછી કંઈક પરદેશથી શિષ્ય મંડળે અહીંથી બધાને તેડાવેલા. તેમાં વિષ્ણુભાઈને તેડાવેલા. એ પછી આવ્યા પછી દાદાને બધી વાત કરતા હતા. એ તો હરિરામ બાપાના ગુણ ગાતા હતા કે બાપા એ પરદેશવાળા ભાઈઓ ત્યાં બાપા જાતા અને હરિરામ બાપા થઈ કે એણે જે નેપકિન વાપર્યું હોય ને એ એણે હાંચ્યું છે, હાબુ વાપરો હોય, પાટલો વાપરો હોય એ હાંચ્યું હશે. બંગલાની નીચે એ કે બીજો બંગલો અંદર જમીનમાં, ત્યાં એ બધી વસ્તુ રાખી છે. ઓલા ભાઈઓનો ભાવ પ્રેમની વાતું કરતા હતા તે લાબુ દાદા રોવા માંડ્યા. છાના નો રીએ લે, આને આના ગુરુ યાદ આવે ને. લાબુ દાદાને તરત જ ઉગારામ યાદ આવે, ગુરુની વાત આવી ગઈ. આઠે પર ભજન કરવું છે તો ગુરુ સ્વરૂપની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ લગાડી દો. નામ ગુરુ કા નામ સ્વરૂપી, સુકાની હે સદગુરુ ભેળા. જય હો જય હો જય હો જય હો ગુરુદેવા. આ જુગબંધન જેલ મજબૂત તાળા પડેલા એ ભાઈ આપણા સદગુરુ કારીગર કેવા, કેડે ઘડી કુઈચીનું ઉઘાડ્યા તાળા. જય હો જય હો જય હો ગુરુદેવા. જુગબંધન જેલ મજબૂત તાળા. ઓહો, મનને જે કર્મનું બંધન પડ્યું છે એ જ જુગબંધનની જેલ છે. જન્મ પ્રતિ જન્મ એ કર્મ કરતો જાય છે, એની અંદર એ બંધાતો જાય છે. ગુરુના બાળકોએ સાધકે મુક્ત દશા માટે થઈને વારે ઘડીએ મનને સમજાવ્યા કરવું. કોઈ પણ મન ભૂલ કરે તો એને ભોગવવું પડે. આ લૌકિકમાં આપણે એવું જોયું છે કે પોલીસ ખાતાના ઓફિસર હોય ને ભૂલ કરે તો એને જેલ પડે. અરે કાયદા કલમને જાણનાર કોઈ વકીલ ભૂલ કરે તો એને જેલ પડે. અને વખત છે કોઈ ન્યાય તોડવા વાળા ન્યાયાધીશ જો ભૂલ કરી બેહે તો એને જેલ થયાના દાખલા છે, એને જેલ પડે જ. જુગબંધન જેલ વળી એક કરાવવાનું અહંકારનું એક મોટું તાળું લાગી જાય છે. એ મૂકી શકતા નથી.
રાવણને બધી ખબર હતી ભાઈ, કોઈ સામાન્ય મનુષ્ય ન મળે. જેણે દેવ દેવીઓને વશ કર્યા હોય, ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હોય, એ કઈ કોઈ સામાન્ય મનુષ્ય નહીં. ભગવાને હોત એકવાર કીધું કે ભાઈ તને આટલું બધું અભિમાન, તું શું અહંકાર કરસ? એને ચોખ્ખું કીધું કે હું રાક્ષસ છું. બધું જાણે, છતાં એને અહંગનું બંધન છે. હું દેહ છું એ અહંગ છે, એનું એને બંધન છે. મહાન વ્યક્તિ હોવા છતાંય રાક્ષસમાં ખપી ગયા. પુલસત મુનિના દીકરા રાવણ એટલે પુલસત મુનિના દીકરા. લંકા ખોઈ, કુળ ખોયું, જુગબંધન જેલ, મજબૂત તાળા. એના ને એના ભાઈ વિભીક્ષણે હા નામરૂપી કૂચી હાઈત કરી લીધી તો એનું કામ થઈ ગયું. એનું કામ થઈ ગયું. વિભીક્ષણ એટલે વિભુ એટલે પ્રભુ. એક ક્ષણ મૂકે નહીં, એક ક્ષણ નામને મૂકે નહીં, ઈ મન વિભીક્ષણ છે. દેહ માત્ર લંકા ગણાય છે, પણ આવા વિભીક્ષણોને ધન્ય છે કે જે ભગવાનનું ભજન મૂકતા નથી. રાવણે ઝાપટ મારી, પાટું માર્યું, તોય નરસિંહ મહેતાની જેમ એને કાંઈ તકલીફ નહીં. જેનું મન ભજને લાગ્યું છે એ મનુષ્ય દેહ પડતા આખડતા જુગબંધનની જેલમાં બારો નીકળી જાય. જુગબંધન જેલ, મજબૂત તાળા. સદગુરુ કારીગર કેવા? એને ઘડી કુચીને ઉઘાડ્યા તાળા. કઈ કુચી? કે 6 પાંકડાની ગુરુગમરૂપી કુચી. આ કુચી એવી છે, કામરૂપી તાળું આનાથી ખુલે, ક્રોધરૂપી તાળું આનાથી ખુલે, લોભરૂપી, બહુરૂપી, અહંકાર રૂપી તાળા અનેક લાગ્યા છે. કુચી આવડી આ એક જ. એક કુચીએ કાર્યક્રમ પૂરો. ગુરુગમ કેરી કુચી કરી લે કટે મોહકા તાળા. એ તાળાને દૂર કરી બતાય માણા થઈ જાય ઘટમાં ઘટ ભીતર અજવાળા. આ માટે તારે ફેરવવી પડે નામની માળા. કટી જાય અનંત જન્મના કરેલા તારા કર્મના જંજાળા. બંધન છે બિચારાને. બંધાણ એક બંધન. મનને જેવી ટેવ પાડો એવી પડે. જે દિશામાં એને વાપરો એ બાજુ એ મંડે પ્રવીણ થાવા. દારૂ પીવા મંડી ગયો. કાકા કે પણ બટા તું અહીંયા ક્યાં વળગો? મજા આવે કાકા, તમને શું ખબર પડે, પીધો જ કોઈ દી? અરે ગાંડા, આ બંધાણ તારે ન કરાય. ના ના કાકા વાંધો નહીં. જઈએ ને તઈએ કાકા કીધા કરે. એવું ને રીહ ચડી. કાકા આઈટમ છે હવે, આય જ્યાં મારે તાણ છે. જયંત કાકા ટપારે ગયેલા પણ વરી પાછો પીધો. ભલે તારી પાસે પૈસા છે, મને ખબર, કાંઈ તારે પૈસા ખૂટવાનું નથી. તઈ હું કાકા ચોઈટ્યા તમે પણ. ચોઈટો તો તું છો, આ બંધ કરી દે ને.
ઓલા વિચાર કર્યો કાકાને ખો ભૂલાવી દેવી છે. તે ચાઈને આડો આડો હાલે નશો કરીને, ઓલો નાનું બાળક હોય ને દોસ્તાર હોય ને ખંભે હાથ મૂકે એમ કાકાને ધબો મારે કે એમ કાકા, એ ભાઈ હવે મને કાંઈ વાંધો નથી પણ તું દારૂ બંધ કરી દે. એમ ચાઈને વધારે પીવા માંડ્યો, ચાઈને આડો હાલવા માંડ્યો. એ કે કાકાને બંધ કરાવી દેવાય, કાકાને કોઠે ભર દેવું. ખોટ કોને જાય? ભલે એની પાસે ધન છે, ખરેખર ધન ખૂટે એમ નથી, પણ દેહનો ખાતમો બોલી જાય. ધીરે ધીરે સારા વિચારોનો ખાતમો બોલી જાય. ધીરે ધીરે કર્મની અંદર ફેર પડવા માંડી જાય. અહંકાર છે એ બંધન છે, એમાંથી મુક્ત કરાવનાર આ 6 પાંખડાની કૂચી ખટસો શબ્દની શાન કોઈ પણને મુક્ત કરાવનાર છે. ખરેખર કોઈ બ્રાહ્મણ, કોઈ ચાંડાલ, કોઈ રાજા રંક હોશિયાર, કોઈ કુકર્મી, કોઈ તપસ્વી, જ્ઞાની અજ્ઞાની ગેમાર, તમે મન વિચારો, કોઈ પણ હોય, જો આ કૂચી એને હાથ આવી ગઈ તો એ મુક્ત થઈ જાય, જુગબંધનની જેલમાંથી છૂટી જાય. જુગબંધન જેલ મજબૂત તાળા. આ સદગુરુ કારીગર કેવા કે એને ઘડી કૂચીને ઉઘાડ્યા તાળા. જય હો, જય હો, જય હો ગુરુદેવા. મહા ઉપકાર કિયો બાલક પર, દિયા અમર ફળ મેવા. જગ મેં નહીં કોઈ ઉસકી તો લે, હું કેમ કરું એની સેવા કે પૂજા. મહા ઉપકાર કિયો બાલક પર. એ આ લાભેશ્વરનાથના જન્મોત્સવે આપણે સૌ કોઈ મળ્યા છે. આપણી માથે એને મહાન ઉપકાર કર્યો છે. જે દાદાશ્રીએ ધર્મગ્રંથો લખ્યા છે એ જ્ઞાન માર્ગ માટે દીવા દાંડી સમાન છે. ભક્તિ માર્ગની અંદર મન ક્યાંય અટકીને ઊભું હોય તો પાછું પંથે પડી જાય. આપણે વાત કરી હમણાં એક દી, હે રામાણી, આપણે બરવાડે શંભુ બાપાને થોડીક ઝાખપ આવી ગઈ. થોડાક સમય પછી ઉગારામ દાદાના પત્રો 6 મહિના સુધી વાળીએ વાંચા જ કર્યા, એનું ચિંતન કર્યું. તો પાછું એનું મન ધડે આવી ગયું. લાભુ દાદાએ લખેલા ધર્મગ્રંથો ગુરુના બાળકો માટે ધડે એટલે નામે લઈ આવી દેનાર છે. એકો એકની ઘરે આપણા 5 ભાગ છે. પત્ર સરિતાના 3 ભાગ છે. ગુરુ શિષ્ય સંવાદ છે, અષ્ટાવક્ર ગીતા છે, એકાદશ સ્કંદ છે, ભજન સાગર છે. આ ધર્મગ્રંથો બધાય વસાવો અને અનન્ય કરુણાના ભાવથી એનું વાંચન કરો. જરૂર તમારું મન ભક્તિ માર્ગની અંદર પંથ કાપતું થઈ જાય છે. તમારું મન સત્યને સમજતું બૂઝતું થઈ જાય છે. કારણ કે કાયમ સત્સંગ તમે નથી કરી શકતા. આ તો મોટા પુરુષોના તેથી તહેવારો હોય તો તમે બહુ છેટે ભલેથી પણ તમે આ
2-5 કલાકના સત્સંગ માટે આવો, પણ લાભુ દાદાના જે ધર્મગ્રંથો લખેલા છે એ જ્ઞાનનો ખજાનો છે. હમણાં મને એક કલેક્ટર વાત કરતા હતા, મને કે મારી પરીક્ષાની અંદર મને કે એવો પ્રશ્ન આવ્યો હતો કે ગુરુ શિષ્ય સંવાદના લેખક કોણ છે. એ વિશે અંદર થોડુંક લખ્યું હતું કે આ લેખકે પોતે જ અંતરદ્રષ્ટિ થકી પોતે જ પ્રશ્ન કર્યા છે ને પોતે જ જવાબ લખ્યા છે. થોડીક આધ્યાત્મિક વાતો લખી હતી. પછી ઓપ્શનની અંદર બીજા 4-5 નામને દાદાનું નામ લખેલું હતું. સરકારશ્રી કલેક્ટર છે, IPS ઓફિસરોની જે હાઈ લેવલની પરીક્ષા છે એની અંદર જે આધ્યાત્મિક પુસ્તકની પસંદગી લાભુ દાદાનું ગુરુ શિષ્ય સંવાદ લેવામાં આવ્યું છે. જે જનરલ નોલેજના પુસ્તકો છે જે બહુ મોંઘા મળે એમાં પણ દાદાના આ પુસ્તકનો ઉલ્લેખ છે, ગુરુ શિષ્ય સંવાદનો. કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. ભલે ભલે સર્વે સંતોને ધન્ય છે. ઘણા દાદા કરતા ઘણા બધા જાજા પુસ્તકો લખનારા પણ છે, પણ દાદાએ કેવળ અને કેવળ વરાજો જ લીધો છે. વરાજો જ કેવળ અને કેવળ આત્મ સ્વરૂપનું નિરૂપણ. એ ભાઈઓ, લાભુ દાદાના 5 ભજન લઈને એટલે એનું એક પુસ્તક બને. લખનારાએ ઘણા પુસ્તકો લખ્યા હોય. અરે વ્યાસ મુનિની વાત તમે ભાગવતમાં સાંભળો તો ખરા કે એણે 17 પુરાણ લખ્યા તો એના હૃદય ખીન થઈ ગયું, એને આનંદ ન થયો. કારણ કે એ વરાજા વગરની ગાડી હાલી હતી. 18મું પુરાણ વરાજા સહિતનું ચાલુ કર્યું. ભાગવત પુરાણ જ્ઞાનનો મહાન ખજાનો છે, મહાન ખજાનો છે. લાભુ દાદાએ તો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, ગીતા, ભાગવત, એમાંય પાછા જે જે ગહન શ્લોકો હોય એના ઉપરથી ભજનવાણી બનાવી છે. તમે જોઈજો, ભજન ગાવામાં લાભુ દાદાના ભજન, ધારો કે કોઈ પુરુષના ભજન ગાતા હોય તો એના 50 ભજન હોય, 100 ભજન હોય, 150 ભજન હોય, 200 ભજન હોય, એમાં દાદા 4 ભજન જ ગાતા હોય. એ 200 તમે જોવો તો તમને એમ થાય કે આ 4ની અંદર જે મટીરિયલ છે ને એ મેન વસ્તુ છે. દાદા એ જ વસ્તુ ગ્રહણ કરે અને આપણને એ જ રસ પાય. આ તો આપણને એની કિંમત, આપણને એ સૂઝબૂઝ હોવી જોઈએ તો આપણને ખબર પડે કે આ એક પુસ્તક છે ને 1000, 10,000, 1,00,000 પુસ્તક બરોબર છે. આપણી થોડીક સૂઝબૂઝને આપણને એમાં ખબર પડતી હોવી જોઈએ કે આ તો મારા નાથે ખજાનો રાખ્યો. આપણે ભંડારામાં વાત કરી હતી બાપુ કે લાભુ દાદાના લખેલા ધર્મ ગ્રંથો છે ને ઘરે ઘરે પૂજા હે, પૂજા હે. ઈ જ્ઞાન ક્યાંય છાનું રહેવાનું નથી. નહીં નહીં, એની મેળાએ પ્રગટ થાય, એની મેળાએ. બીજી વાત નથી કરવી મારે, કારણ કે મને છે ને સત્ય ઉપર જ હાલવાનો ભાવ છે. બીજાની યાદી કરવાનો આપણી પાસે ટાઈમ નથી બાબુ, આપણી પાસે ટાઈમ નથી.
હા હા, વાદળા છે એ સૂર્યને ઢાંકે, જરૂર ઢાંકે, કલાક 2 કલાક, આખો દી. ચોમાસું હોય તો અઠવાડિયું, 10 દી, 15 દી. કાયમ એ નથી, કાયમ શક્ય નથી. નહીં નહીં. લાભુ દાદાનું જ્ઞાન દીવા દાંડી રૂપ છે. આપણા સર્વ કોઈના ઘરની અંદર આ ધર્મ ગ્રંથો વસાવેલા હોવા જ જોઈએ. તો તમને ઉગારામ દાદા શું છે ને એ તમને ખબર પડશે. અટાણે તો તમે એને યાદ કરો ને તમારું કામ કરી દેશે ને, સાચું કહી જાય. ઉગારામ યાદ કરો ને તમારું કામ કરી દેશે કે નહીં. ત્યાં બેઠા બેઠા માનતા કરો ને એ મારો નાથ કામ કરી દે. પણ ખરેખર કોણ છે એ હા પઠન પાઠને તમને ખબર પડી જાય. પુંજારામ બાબા કોણ છે, હરજીવન દાદા કોણ છે, એ જ્યારે તમે આપણા ધર્મ ગ્રંથોનું પઠન પાઠન કરશો ને તો તમને ખબર પડશે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, ઉગારામ દાદા હરજીવન દાદા ને બ્રહ્મજી ને બ્રહ્મા કહે. લે લાભુ દાદાની સત્સંગ સમાજમાં ભલામણ કરે કે લા એ છોકરાઓ તમારે ગુરુ કરવો હોય ને તો લાભુ મહારાજને કરજો. ખરેખર સંતોએ, મહાપુરુષોએ મહાન જ્ઞાન પ્રગટ કર્યું છે. જેમ જેમ તમે એને વાંચતા જઈશો, હૃદયસ્થ કરતા જઈશો, એમ એમ તમને ગુરુનો મહિમા સમજાય છે, તમને નામનો મહિમા સમજાય છે, તમને ભક્તિનો મહિમા સમજાય છે. આપણી પ્રણાલિકા શું છે એનો તમને ખ્યાલ આવશે. મહા ઉપકાર કિયો બાલક પર, દિયા અમર ફળ મેવા. અમર તો એક આત્મા છે ભાઈઓ. એને પ્રાપ્ત કરાવનારું જે જ્ઞાન છે ને, ખરેખર આપણા માટે અમર ફળ છે. એનાથી તમે અમર આત્માના અનુભવને પામી શકો છો. સત્સંગ એક એક શબ્દ ખરેખર ચૈતન છે, ચૈતન છે. ખરેખર 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ એના અર્કનો અર્ક લાભુ દાદાએ આપણને હાવ સહજતાથી સમજાય એવી ભાષાને એવી શૈલીમાં રજૂ કર્યો છે કે તમે એને સહેજે સહેજે ગ્રહણ કરી શકો, એને સમજી બુજી શકો. મહા ઉપકાર કિયો બાલક પર, દિયા અમર ફળ મેવા. જગ મેં નહીં કોઈ ઉસકી તો લે, કેમ કરું સેવાને પૂજા. ગુરુની તોયલે આ જગતમાં કોઈ નથી બાપા, કોઈ નથી. ભલે ભલે આપણા માતા પિતા છે, આપણા દાદા દાદી છે, આપણા હેતુ મિત્રો છે, આપણા સગાવાલા છે, આપણા આડોશ પાડોશમાં બધાય છે. પણ બાપા કોઈ તમને જુગબંધનની જેલમાંથી છોડાવનાર નથી. એક ગુરુ, એક ગુરુ. ગુરુ તમને આ જુગબંધનની જેલમાંથી છોડાવી દે છે. પણ છૂટવા માટે તમારે કુચીનો ઉપયોગ કરવો પડે. તમારે આ શ્વાસોશ્વાસે મારા નાથનું ભજન કરવું પડે. એના તો ઉપકારનો કોઈ પાર નથી. એણે
કોઈ વળતરની આશાએ આ કરેલું નથી. નહીં, આ કરેલું નથી. ભલે એના ભાવ મુજબ કોઈ કહે હે હવે તો મારે એટલી સેવા કરવી છે ને આમ કરું, ભાઈ છાનું મનો રે. ભલે તને ભાવ થાય ને કરી, એની ના નથી, એની વાતું કરીમાં એની ઈ હાટું કઈ તારું કામ કુદરત નથી કરતો. વળતરની આશા એ નથી કરતા. એટલે નામનું વળતર છે જ નહીં. છે નામની અવેજ ગોતી દ્યો જી, નામની અવેજ છે જ નહીં. મહા ઉપકાર કિયો બાલક પર દિયા અમર ફળ મેવા, જગ મેં નહીં કોઈ ઉસકી તો લઈ, કેમ કરું સેવા ને પૂજા. હેલા લાભુ દાદાનો હાથ લખતા 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 લકવાઈએ વયો ગયો. આનું વળતર તમે કેમ દ્યો? આનું વળતર તમે કેમ દ્યો? ગળતવાળા ગોહા બાપાના દીકરા વલ્લભભાઈ પેલા આપણા બધા ભજન પ્રોગ્રામમાં આવતા. દેવારામ બાપાની જીપમાં એ ભેગા જ હોય કાયમ. હજી જયંતિ બાપા ભેગા આવતા. એ દાદાનો હાથ દાબતા હતા સભામાં, સ્ટેજ ઉપર. એટલે દાદા વલ્લભભાઈને કે વલ્લભાની એક બટકું ભરીને. એ કે પણ કા દાદા? એ કે એક બટકું ભર્યા ને જોરથી. એ કે પણ શું કામ એને દાદા? એ કે એ હારો હવે લગતો નથી, આ હારો લગતો નથી હવે. એ કે છે આપણી પાસે કોઈ વળતર? રાત નદીનો પુરુષાર્થ. એટલે આપણે તો મોટરૂમાં ફરતા થયા. એ પુરુષો તો ઘોડા ઉપર ને મોટરસાઇકલ ઉપર ને સાયકલ ઉપર બસમાં ઊભા ઊભા, અને એ સવારના 4:30-5 સુધીના પ્રોગ્રામ. અડધી પોણી કલાક લાંબુ ડીલ કરે. ઘરધણી સૂતા હોય ત્યાં દાદા થેલો લઈને પાદર ભેગા થઈ જાય. ઘરધણી જાગીને જોવે, દાદા નું હોય. એ 2-3 કલાકની મુસાફરી કરીને ઘરે આવે. 9-9:30 થઈ જાય. આવીને નાહીને પાછા તરત જ લખવા બેસી જાય. તે બા જરાક ઉતાવળે બપોરનું ભોજનની તૈયારી કરે અને વેલાહેર જમવા બેહારવા બોલાવે કે હાલો તમે જમી લ્યો પહેલા. એટલે દાદા જમી લઈએ. દાદા રૂમમાં હુવા વયા જાય. હજી આવડા બધા જમે કારવે અને ઢાકો ઢૂંબો કરે. અને એ જ્યાં નવરા થઈને ત્યાં જો હોલમાં આંટો મારવા જાય ત્યાં દાદા બેઠા બેઠા લખતા હોય. એ કે પણ તમે પૂતા નહીં કે તમારે આખી રાતના 2 દીના પ્રોગ્રામ, એમાં તમે ઊભા ઊભા આવ્યા હોય, શરીરમાં થાક હોય, એટલે મેં થોડાક વહેલા રોટલા કર્યા, તમે થોડુંક 2 ઘડી વધારે આરામ કરી શકો. એટલી વારમાં હું જાગી ગયા. કે પણ મન નીંદર નું આવે, શું કરું? એ નીંદરમાં એનો કાર્યક્રમ ચાલુ હોય. છેલ્લે છેલ્લે ઘણા સત્સંગી ભાઈઓ સેવામાં રહેતા, તેને ખબર જ બધાને કે દાદા નીંદરની અંદર સત્સંગ કરતા હોય, ગાતા હોય, કોઈને શિખામણ દેતા હોય, કઈ કોકને ખીચાતા હોય, કઈ કોકનું કામ કરતા હોય. હા, જીતુભાઈ હતા ને એકવાર દાદા કેલા ઓલા બેયને હવે લઈ લે, એના બાવડા ભરાઈ ગયા, બિચારો થાકી જાય, પડી જાય. જીતુભાઈ કે હવે મારે શું સમજવું આમાં, શું કરવું મારે આમાં? એ હવે કોનું કામ કરવાનું ને કેમ કરવાનું હોય. પછી આમ ચિંતન કે ઓલા ઓશિકા પડ્યા ને લઈને એક બાજુ, બસ હાલો પૂરું થઈ ગયું. હવે કોનું ક્યાં સંકટ હશે ને કોને કેમ ઉગાર્યા.
આખું જીવન ભક્તિ માર્ગની અંદર આપણી સેવામાં વાપરી નાખ્યું. નામનું વળતર નથી, જ્ઞાનનું વળતર નથી, સંતે કરેલી આપણી સેવાનું વળતર નથી. કેમ કરું સેવા ને પૂજા? મહા ઉપકાર કિયો બાલક પર. ગુરુનો મોટામાં મોટો આ ઉપકાર છે. આપણું મન ક્યાંય ભૂલવણીની ભાઈતમાં ન પડે એના માટે આ જ્ઞાન રૂપી, આ ધર્મગ્રંથ રૂપી આપણા માટે ધોરી માર્ગ તૈયાર રાખ્યો છે. ક્યાંય મન નહીં અટકે. તમે જોઈજો, તમને લેરમેર વર્તાય છે. જેમ જેમ ધર્મગ્રંથોનું પઠન પાઠન કરશો, એનું ચિંતન કરશો, એમ તમને લેરમેર વર્તાય છે. આપ સદા મેરે દિલ પર રહ કે ગ્રહો આપકી સેવા. ખરેખર જ્ઞાન છે એ મન કથી શકતું નથી. દેહ તો કાંઈ છે જ નહીં. દેહ તો એક સ્પીકર છે, દેહ કાંઈ છે જ નહીં. જ્ઞાન મન કથી ન શકે. જ્ઞાન તો જ્ઞાન સ્વરૂપ આત્મા જ કથી શકે. અને ઈ જ્ઞાન જ કોઈ પણ મનને સતના માર્ગ ઉપર લાવી દે. મનવાણી છે એનાથી સ્વરૂપ સમજાતું નથી. કારણ કે મનનું એવું કોઈ ગજુ છે જ નહીં કે સ્વરૂપને સમજી શકે. તેનું વર્ણન કેમ કરે? મન જાકો સાચા કરી માને ખોટી વાંકી ખોટી આશા. બાણ પ્રસાદ સંત ચરણ બોયલા સંત રવિદાસા. કોઈ લાલ ગુજરી એ આ ભક્તિ ગુરુગમ જ્ઞાને કરીને લઈ જોયો ને વિચારી. આપ સદા મેરે દિલ પર રહ કે ગ્રહો ને આપકી સેવા. એની સેવા હાલે છે. લાભુદાદાએ એની સ્પષ્ટતા કરી કે ભાઈ તમે અહીંયા સામે બેઠા એ અબૂત છો ને અજ્ઞાની છો ને અમે બધું જાણીએ છીએ ને તમને કાંઈ ભાન નથી ને અમને બધી ભાન છે ને તમે શિષ્ય છો ને અમે ગુરુ છે ને. એ ભાઈ એવું કાંઈ નથી. તમે બધાય મારા ઉગારામ છો. કારણ કે એને તો આત્મા જ દેખાય. અહીંયા ઉગારામને જોયા એટલે આ બધે ઉગારામ જ દેખાય. મારા ગુરુ મામૈયા બાપાએ હૃદયની અંદર અરજીવન દાદાને જોઈ, ઝાડવામાં એને અરજીવન દાદા દેખાય. લે આપણે તો ગાય છીએ કે અંદર ભી દેખા બારા ભી દેખા, દેખા અગમ અપારા. સાયાથી નિહારા મારા સદગુરુ પલ પલ આવે મારી પાસ. યા મોટા પુરુષોની જીવનને જોઈએ ને એ પ્રસંગોને જ્યારે આપણે હાણીએ માણીએ તો ખબર પડે કે આ વાત સાચી છે. એ તમે સામે બેઠા ને એ બધાય મારા ઉગારામ છે. આ તો શબ્દરૂપી એક એક પુષ્પને ચૂંટી ચૂંટીને સુગંધિત પુષ્પ, હો પાછા સુગંધિત પુષ્પ ચૂંટી ચૂંટીને એનો હાર બનાવી અને ઉગારામના ગળામાં અર્પણ કરું છું. આપ સદા મેરે દિલ પર રહ કે ગ્રહો આપકી સેવા. એનું ને એનું એને અર્પણ કરવાનું છે. આ દ્રષ્ટિ, આ ભાવના, આ સમજણ, આ સિદ્ધાંત ક્યારેય સાધકને અહમ આવવા ન દે, અહંકાર આવવા ન દે. નહીં, લાભુદાદાના એ કેસટું હજારો છે, એને સાંભળજો. દાદાના લખેલા પત્રો ધર્મગ્રંથોને વાંચજો.
એક શબ્દની અંદર ક્યાંય હુંકાર નહીં આવે, નહીં, લેશ નહીં. કારણ કે આ સમજણ છે. બોલનારે ઈ છે તો સાંભળનારે ઈ જ છે. બીજો વળી કોણ છે? આ એક જ પુરુષનો વિલાસ ચાલી રહ્યો છે. લાભુદાદાના હૃદયની અંદર બસ કાયમને માટે આત્મરમણ હાલ્યા કરે અને એની અંદરથી જ્ઞાન ખજાનો પ્રગટા કરે. અને આજે આપણા માટે એ જ્ઞાન દીવાદાંડી રૂપ છે. आप सदा मेरे दिल पर रह के ग्रहो ने आपकी सेवा, श्वास उश्वास से सदा रमो छो, लाभो हरदम हेवा. શ્વાસ ઉશ્વાસે મારો નાથ કરતા કુદરત શબ્દ બ્રહ્મ રૂપ સદગુરુ પરમાત્મા પોતે બેઠા છે. લાભુ દાદા કે મને તો આ હેવા પડી ગયા, એટલે મને આ ટેવ પડી ગઈ. મારે એના વગર હાલે નહીં, એને મારા વગર હાલે નહીં. ભલે મિત્રો હોય, હું એમ કહું છું, પણ એ નાઈ ધોઈ ને હવારે ભેગા થાય ભલે હાઈ જુદી રહીએ, બરાબર ને? પણ હાઈ જ પાછ નોખા પડે ને. આ એક શ્વાસે નોખા ન પડે. હરદમ હેવા ગુરુ અને શિષ્ય એકરૂપ થઈ ગયા, એકરૂપ થઈ ગયા. લાભુ હરદમ હેવા. જય હો, જય હો, જય હો ગુરુદેવા. ધન્ય છે લાભેશ્વરના હાથને આવડો મહાન પુરુષાર્થ કર્યો. એની અંદર સંસાર વ્યવહારને સિદ્ધ કર્યો, સર્વે આવળ ગોવળ કરી અને આ જ્ઞાનરૂપી મહાન કાર્ય કર્યું. પણ છતાંય ક્યાંય હું કરતાનો દાવો બાંધ્યો નહીં, નહીં, નહીં. કોઈ દિવસ ક્યાંય કોઈ પણ પ્રકારથી હુંકાર નહીં કે મન વાંછિત કાંઈ મેળવવાની ઈચ્છા નહીં, નહીં, કાંઈ નહીં. સહજતાથી જ્ઞાન અવસ્થા છે એ જ સહજા અવસ્થા છે. જ્યાં કાંઈ છે જ નહીં, જ્યાં મારું નથી ને તારું નથી, હું નથી ને તું નથી. ખરેખર દાદાશ્રીને ધન્ય છે કે જેણે આ મનુષ્ય દેહ ધારણ કરીને મહાન જ્ઞાન વૃક્ષ આપણને અર્પણ કરી દીધું છે. ઠીક છે, કોઈ ફળાવ ઝાડવ હોય તો એના ઋતુ પ્રમાણે ને એ સમયે એમાં ફળ આવે, બરાબર ને? આમાં તો 12 મહિના ફળ આવે. મેં તમને બધાને કીધું ને કે બધાએ આ ધર્મગ્રંથો ઘરમાં વસાવી લેજો, એનું વાંચન કરજો, એનું ચિંતન, એનું મનન કરજો, એટલે તમને આ અનુભવ થાય છે કે આ તો 12 મહિના ફળાવ ઝાડવું છે. 12 મહિના માટે ખૂબ ભલા થાય જો, ભલા કામ કરજો. આ મોટા પુરુષોની છત્ર છાયા આપણી માથે ઢળી રહી છે. જે સાધકો, જે ગુરુના બાળકો ભક્તિ માર્ગની અંદર મોજ કરવા માગે છે, લહેરમેર કરવા માગે છે, એ આ જ્ઞાન ઉપર આવી જાઓ. સ્વાભાવિકપણે તમને ગુરુનો મહિમા સમજાય છે, નામનો મહિમા સમજાય છે,
હે ભાઈઓ, તમારું મન સહજતાથી ભક્તિ એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ કરશે. ખરેખર જ્ઞાનને ધન્ય છે, લાભેશ્વરનાથને ધન્ય છે, સદગુરુ પરમાત્મા ઉગારામને ધન્ય છે. આ મહાન પરંપરામાં હા મહાપુરુષો આપણને આ દેહ કરીને મળ્યા. એ ભાઈ મહાન ભાગ્યનો ઉદય. આ પુરુષોને આ આંખે જોયા, એટલે આ પુરુષોને આપણે રોટલાનું બટકું મોઢામાં દીધું, એને આપણે મોઢામાં બટકું દીધું, આપણી માથે એને હાથ મૂક્યો, આપણને એને નામ દાન દીધું. ઓહો, ધનભાઈ ધન ઘડી. હા, મનુષ્ય જીવનને ધન્ય છે કે જેને જેને આ જીવનમાં મારો નાથ રોકડા મળ્યા. માટે બાપા, ખરતા કુદરતે તો આખું જગત રચ્યું છે અને એની અંદર એણે કર્મનું નિરૂપણ કર્યું છે. અને કર્મ કરવામાં જીવ બિચારો ભૂલ કરી જાય છે. ભૂલ કરવાનું કારણ સ્વાભાવિક છે કે પોતે કરે છે એટલે પોતાને એનું અભિમાન થાય છે, પણ થવાનું કારણ પોતાને જ્ઞાન નથી. એ જ્ઞાન પ્રાપ્ત કરાવનાર આવા મોટા મહાપુરુષો છે. માટે કાલ કરતા આજ કરી લેજો, આજ કરતા અબ. આ શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય તો ફિર કરેગા કબ. માટે ભલા થાયજો, ભલા કામ કરજો, સેવા સત્સંગ સ્મરણ કરજો. કરતા કુદરતે જે દીધું છે એમાં સંતોષ રાખજો. ઘરમાં ગઈઢિયા મા બાપ સાસુ સસરા હોય તો એ ભાઈઓ એ બહેનો ખરેખર દિલથી એની સેવા કરજો. કાયમ આપણો દેહ આવો નથી રહેવાનો. આપણું મન જેવું વિચારે છે ને એવું કાયમ ક્યાંય નથી. સંસ્કારે હાલો, સંસ્કૃતિએ હાલો. બે કાવડિયા વધારે હોય કે ઓછા હોય તો કોઈની ઈર્ષા દેખાઈ કરતા નહીં. જે રોટલો ને ગોળ આપણને પ્રાપ્ત થયો છે ને એ ચોળીને આપણે ખાઈને આનંદ કરી લેવાનો છે. હા, મહાન જ્ઞાનના અધિકારી મારા નાથે બનાવ્યા છે. તો મનુષ્ય દેહ સર્વે ફરજ બજાવો, એની અંદર દ્રષ્ટા બનીને બજાવો. ક્યાંય ખમી ખાવાનો ભાવ આવે તો ખમો, એવું કાંઈ થોડું ઘણું સહન કરવાનું આવે તો કરો. અને એ પડે તમે મારા નાથને યાદ કરજો. ખૂબ દયાળુ છે, એનું નામ જ લાભ છે. એ એમ કહેતા મને, હે ઉગમ હોજની અંદર 24 કલાકની અંદર એનો એક આંટો હોય. એ બંધ નથી હો, બંધ નથી, ચાલુ જ છે, ચાલુ જ છે. માટે ખૂબ ભલા ભોળા ભાવે જીવનને વ્યતીત કરો. ક્યાંય જગતમાં દ્રષ્ટિ કરતા નહીં. એક ગુરુ જ્ઞાન ઉપર, એ સિદ્ધાંત ઉપર, એ સમજણ ઉપર તમારા મનને સ્થિર રાખો. પૃથ્વી ઉપર તો કાયમને માટે આવો કાર્યક્રમ ચાલુ હતો, છે અને હશે. એમાં આપણે નામધારી માટે થઈને આખાને બદલે અડધો ખાતાય ભજન કરી લેવાનું છે. સદગુરુદેવની જય.